ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે હવે પરિણામો જે આવ્યા છે એની વાત કરી લઈએ. મહત્વના પરિણામો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના આપણને આવતા જોવા મળ્યા છે અને પરિણામો થોડા સારા છે. જુઓ, ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 7.25% જેટલો વધ્યો છે. ગ્રોસ પ્રીમિયમની અંદર લગભગ 17% વધારો છે. ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી 31% જેટલો વધીને 546 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. કમ્બાઇન્ડ રેશિયો ઓલમોસ્ટ 101.2% પર રહેતો જોવા મળ્યો છે અને અંડર રાઇટિંગ લોસ જે છે ખાસ કરીને એ થોડી અહીંયાથી વધતી જોવા મળી છે. 209 કરોડની ખોટની સામે વધીને 282 કરોડ પર રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. ઓવરઓલ પરિણામો અહીંયાથી આપણને કોઈ એવા નિરાશાજનક જોવા નથી મળી રહ્યા. ખાસ કરીને જુઓ, અહીંયાથી FY27-28 ના એસ્ટિમેટ જે છે એ બ્રોકરેજ દ્વારા થોડાક વધારવામાં આવ્યા છે. પરિણામો જોઈને ગોલ્ડમેન સેસ અત્યારે ન્યુટ્રલ વ્યૂ આપી રહ્યા છે. 1965ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે હેલ્થ સેગમેન્ટ અને મોટર સેગમેન્ટને કારણે એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. તો આ HSBC પણ બાયકોલ સાથે 2200 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે FY27માં પણ એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. અત્યારે પ્રીમિયમની અંદર અને કમ્બાઇન્ડ રેશિયોમાં જે સુધારો જોવા મળ્યો છે એને લઈને ખાસ કરીને એક સારા પરિણામો આવનારા સમયમાં પણ રહે એવી અપેક્ષા છે. એટલે આજે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર નજર રાખજો. થોડી ઘણી પોઝિટિવિટી આપણને અહીંયા જોવા મળી શકે છે. આ ઉપરાંત હાલમાં જ લિસ્ટ થયેલી કંપની HDB ફાઇનાન્શિયલ્સ પર નજર રાખવાની છે. સારા પરિણામો HDB ફાઇનાન્શિયલ્સના પણ આવતા જોવા મળ્યા છે. પ્રોફિટ અહીંયાથી 41% યર ઓન યર બેઝિસ પર વધ્યો છે. બીજી તરફ NIIની અંદર 21.6%નો ઉછાળો આપણને જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને સારા પરિણામો ટોપલાઇનની અંદર તો આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ તમને લોન લોસીસ એન્ડ પ્રોવિઝન્સની અંદર જો 8%નો વધારો થતો જોવા મળ્યો છે. થોડુંક ચિંતાજનક છે યર ઓન યર બેઝિસ પર, પરંતુ તમે અહીંયાથી એસેટ અંડર મેનેજમેન્ટ જુઓ, લગભગ 10%નો વધારો થયો છે. 1.7 લાખ કરોડથી વધીને 1.19 લાખ કરોડ પર, અને ગ્રોસ લોન બુક પણ 10% જેટલી વધીને 1.18 લાખ કરોડ પર પહોંચતી જોવા મળી છે. એટલે એક સારો ગ્રોથ ઓવરઓલ તમને AUMની અંદર, લોનની અંદર જોવા મળી રહ્યો છે. નો ડાઉટ બોર્ડે ડેટ સિક્યોરિટી દ્વારા 32,824 કરોડના ફંડ એકત્ર માટેની મંજૂરી પણ આપી છે. જોઈશું કઈ રીતે એ ફંડ એકત્ર થાય છે. પરંતુ HDB ફાઇનાન્શિયલ્સ થોડા વખત પહેલાં જ લિસ્ટ થયેલી કંપની છે, પરંતુ પરિણામો એટલીસ્ટ Q4ના આપણને ત્યાંથી સારા સુધરતા જોવા મળ્યા છે. NIMs ખાસા એવા ઇમ્પ્રૂવ અહીંયાથી થયા છે અને એ વધારે લઈને આજે તમને અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. તેજસ નેટવર્ક, અહીંયા પણ પરિણામો જાહેર થયા હતા અને કંપનીની ખોટ જુઓ વધતી દેખાય છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં લગભગ 71 કરોડની ખોટ હતી, જે વધીને 211 કરોડની ખોટ આપણને થતી જોવા મળી રહી છે. રેવન્યુની અંદર 82%નું દબાણ છે. 332 કરોડ પાસે અહીંયાથી રેવન્યુ જોવા મળી રહી છે. એટલે બહુ મોટો ઘટાડો આવકમાં છે. અને એબિટા લોસ પણ જુઓ, 121 કરોડનો પ્રોફિટ હતો ગયા ક્વાર્ટરમાં, જેની સામે 118 કરોડની એબિટા ખોટ અહીંયાથી આપણને આવતી જોવા મળી રહી છે. નબળા પરિણામો છે, એક્ઝિક્યુશન નબળું નથી, ઓર્ડર બુક અને એ બધાને લઈને અહીંયાથી ખાસ કરીને તેજસ નેટવર્કની અંદર મોટું દબાણ આજના દિવસમાં શક્ય છે. થોડા સમય પહેલાં આ કાઉન્ટરની અંદર આપણને થોડો ઘણો નીચલા સ્તરેથી ખરીદી આવતી જોવા મળી હતી, પરંતુ હવે લાગતું નથી કે કોઈ બહુ વધારે સારી તેજી અહીંયા આવે આજના દિવસે. એટલે એના પર એક નજર રાખવાની છે. આ તો થઈ ગઈ પરિણામોની વાત. હવે વાત કરી લઈએ Q4 અપડેટની. GMR એરપોર્ટ આજના દિવસે ધ્યાનમાં રાખવાનું છે. ટ્રાફિક અહીંયા તમને જુઓ 0.9% જેટલું વધતું દેખાયું છે. યર ઓન યર બેઝિસ પર 32 મિલિયન જેટલું વધતું આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. આ ઉપરાંત તમને ડોમેસ્ટિક ટ્રાફિક 3.18 કરોડની અહીંયાથી 0.9% જેટલું વધતું દેખાયું છે. અને સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 1.6% જેટલું વધતું દેખાયું છે. એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. ઓવરઓલ આંકડા સારા છે. 3.3 અહીંયાથી ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં ઓબ્વિયસલી જે પ્રકારે અત્યારે આપણને માર્ચની અંદર યુદ્ધ થતું જોયું છે, થોડીક અસર આવતી જોવા મળી છે, પરંતુ સ્થાનિક ગ્રોથ સારો છે. એટલે એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. જોકે બહુ સારા નંબર્સ નથી, પરંતુ આજના દિવસે કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા અહીંયા ન રાખી શકાય. એટલે એના પર નજર રાખીશું. હવે ગઈકાલે જ્યારે આપણે પ્રી ઓપન સેશનમાં ડિલિવરીની બ્લોક ડીલ જોઈ હતી ત્યારે જ ચર્ચા કરી હતી કે આની ડિટેલ્સ આપણી પાસે આવશે. જુઓ, ખાસ કરીને ગઈકાલની બ્લોક ડીલની અંદર નેક્સસ ફંડે 40 લાખ શેર 465ના ભાવે 186 કરોડની અંદર વેચ્યા હતા. અને ખાસ કરીને જે આ નેક્સસ ફંડે વેચ્યા છે એની સામે મોર્ગન સ્ટેનલી, એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડમેન સેક્સ, નિપ્પોન ઇન્ડિયા,
વેરડિયન એશિયા ઓપોર્ચ્યુનિટી ફંડ આ બધા દ્વારા અહીંયા ખરીદદારી કરવામાં આવી છે ડિલિવરીની અંદર, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. આજના દિવસે આ બધા જે બાયર્સ નવા આવ્યા છે એનું નામ સાંભળીને કદાચ થોડી ખરીદદારી આપણને વધતી જોવા મળે, એટલે એના પર એક નજર ચોક્કસથી રહેશે. છેલ્લે ઓરોબિંદો ફાર્મા ધ્યાન રાખવાનું છે. અહીંયાથી સબસિડરી એ મર્ક, શાર્પ અને ડોમ સાથે પોતાના કરાર લંબાવ્યા છે. CMO પેક્ટ હતા જે ખાસ કરીને 60 કિલોલીટરના બાયોલોજિક્સ ફેસિલિટીને બાંધવા માટેના કરાર હતા, એ અહીંયાથી લંબાવતા જોવા મળ્યા છે, એટલે એની પણ એક પોઝિટિવ અસર આવશે. બહુ મોટી પોઝિટિવ અસર નહીં આવે, પરંતુ સમાચાર સારા છે, એટલે ઓરોબિંદો ફાર્મા પર પણ નજર રાખીશું. પરંતુ આજના દિવસે આજે બધા પરિણામો આવ્યા છે, ICICI લોમ્બાર્ડ, HDB ફાઇનાન્શિયલ્સ, એના પર ખાસ ફોકસ રહેશે. પરંતુ આરતી, આ સિવાય પણ ઘણા મહત્વના સ્ટોક્સ ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે. REC સાથે અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં રાજેશ કુમારને CFO અને ડિરેક્ટર ફાઇનાન્સ તરીકે અહીંયાથી નિયુક્ત કરવામાં આવ્યા છે અને 2 એપ્રિલ 2026થી તેમની નિયુક્તિ અહીંયાથી કરવામાં આવી છે. એને લીધે ફોકસ જે છે તે RECના કાઉન્ટર પર રાખવાનું છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફિનો પેમેન્ટ્સ બેંકનું કાઉન્ટર છે. રોકાણ કરવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં બેંકે ફિનેકલ CBS માઇગ્રેશનમાં 200 કરોડનું રોકાણ કર્યું છે અને સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી મુખ્ય બેંક બનવાના હેતુ સાથે આ રોકાણ અહીંયાથી કરવામાં આવ્યું છે. આ સાથે બેંક ભવિષ્યમાં લોન અને ફિક્સ ડિપોઝિટ જેવી સુવિધા પણ હવે જે છે તે અહીંયાથી આપી શકશે, એટલે ધ્યાન રાખવાનું છે. ફિનો પેમેન્ટ્સ બેંક, ઘણા પોઝિટિવ સમાચાર છે. અહીંયા પણ સ્ટોકમાં એક રિએક્શન તેજી તરફનું આગળ વધતું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સૂરજ એસ્ટેટ ડેવલપર્સનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. કંપનીએ મુંબઈના દાદર વિસ્તારમાં નવી જમીન એક્વાયર કરી છે અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ આશરે 100 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. સાથે એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોવાની શક્યતા અહીંયા બનતી દેખાઈ રહી છે અને પ્રોજેક્ટ દાદર જેવા પ્રીમિયમ લોકેશન પર કંપનીની પકડ અહીંયાથી મજબૂત બનાવશે, એટલે સૂરજ એસ્ટેટના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે GHV ઇન્ફ્રાનું કાઉન્ટર છે. કોન્ટ્રાક્ટ મળ્યો છે કંપનીને APCO ઇન્ફ્રાટેક પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યો છે અને લગભગ 815 કરોડનો કોન્ટ્રાક્ટ અહીંયાથી મળ્યો છે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ બ્રિગેડ ગ્રુપ ફોકસમાં રાખવાનું છે, કારણ કે અહીંયા જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બેંગ્લોરમાં જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે અને લગભગ 7,200 કરોડ ના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ માટે આ કરાર કરવામાં આવ્યા છે. 8.63 એકર લેન્ડ પાર્સલ માટેના કરાર કર્યા છે, એટલે ઓવરઓલ બ્રિગેડ ગ્રુપ આજે એક ફોકસમાં અહીંયાથી રાખવાનું છે. નેક્સ્ટ કન્ટેનર કોર્પોરેશનનું કાઉન્ટર છે. અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં બ્રેથવેટ એન્ડ કંપની પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે. લગભગ 175.36 કરોડનો ઓર્ડર અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એટલે એક કાઉન્ટર પર કોન્કોરનું કાઉન્ટર, અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે. અહીંયા એક નજર રાખવાની છે. અને છેલ્લે અલકાર્ગો ટર્મિનલ્સની વાત કરી લઈએ તો બિઝનેસ અપડેટ અહીંયા આવતી દેખાઈ રહી છે, જ્યાં માર્ચ મહિનામાં કુલ વોલ્યુમમાં 4%નો યર ઓન યર બેઝિસ પર વધારો જોઈ રહ્યા છે અને મંથ ઓન મંથ બેઝિસ પર જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 2%નો વધારો આપણને આવતો દેખાયો છે, એટલે સારા અહીંયા બિઝનેસ અપડેટના લીધે અલકાર્ગો ટર્મિનલ્સના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર તો ફોકસ રાખીશું, પરંતુ નીરજ અને આરતી,